એક વખત સ્વામીશ્રી અસહ્ય ઉનાળે સાબરકાંઠાના ગામડાઓમાં સત્સંગ યાત્રાએ જઈ રહ્યા હતા ત્યારે વિવેકસાગર સ્વામીએ વિનંતી કરતા સ્વામીશ્રીને કહ્યું, સ્વામી, ચોમાસા પછી ગામડે જઈએ ને ઉનાળામાં મુંબઈ જઈએ તો સારું રહે. ગરમી ઓછી લાગે. ઉનાળામાં તો ગામડે સારું રહે. ચોમાસા પછી ગામડાના લોકોને ખેતરે કામ હોય એટલે એમને ફાવે નહીં ને. ગામડાના લોકોની સુવિધા ખાતર સ્વામીશ્રીએ સરળતાપૂર્વક પોતાની સુવિધાઓને ગણકારી નહીં. એ 45 ડિગ્રી તાપમાનમાં સાબરકાંઠામાં 27 દિવસમાં 87 ગામોનું ભરચક વિચરણ યોજાઈ ગયું. સુવિધાઓ તો બાજુએ રહી, પરંતુ બીજાની સગવડતા ખાતર સ્વામીશ્રી પોતે સરળ થઈને ચાલ્યા છે. અને આવા વિચરણમાં આરામ તો વળી હોય જ ક્યાંથી? અગવાડોને તકલીફોમાં એમનું તેજ નીકળી ઉઠે. મુંબઈમાં મુલુંડમાં એકવાર અશ્વિનભાઈ પોપટના ઘરે પધાર્યા ત્યારે અશ્વિનભાઈએ દીન ભાવે માફી માગી. સ્વામી, આપને ખૂબ તકલીફ પડી હશે. સ્વામીશ્રી એકદમ બોલી ઉઠ્યા, જ્યાં ભાવ છે ત્યાં કોઈ તકલીફ છે જ નહીં. જેને ભગવાન ભજવા હોય એને અગવડ જોવાય નહીં. જે વખતે જે મળ્યું તેનાથી નિર્વાહ કરી લેવો. શરીરનો નિર્વાહ જ કરવાનો હોય. મુખ્ય તો ભજન છે. ભગવાન સુખે ભજાય છે તે મુખ્ય છે. બાકી તો ઝાડ નીચે હોય તોય ચાલે. આ એમનું રોમે રોમમાં પચેલું તત્વજ્ઞાન છે. એટલે પોતાના દોર દમામની એમને પરવા નથી. અખિલ ભારત સાધુ સમાજના પૂર્વ અધ્યક્ષ સ્વામી રામ સ્વરૂપ શાસ્ત્રીજી કહે છે, પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં આવતા મને વિલક્ષણ અનુભૂતિ થાય છે. સીધા સાદા સરળ ને નિષ્કપટ સંતની આ પ્રથમ વ્યાખ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ પોતાની ક્રિયા દ્વારા સરળતાની પ્રેરણા સૌને આપી રહ્યા છે. આવા જ અનેક પ્રસંગોને નિહાળવા માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો. જય સ્વામિનારાયણ.